મહિલાઓને થતી જાતીય બીમારી અંતર્ગત અવેરનેસ આવે, જાગૃતિ ફેલાય તે માટે જ વન્ડર વુમેન એસોસિએશન દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. વુમેન અવેરનેસના કાર્યક્રમ જેમાં અનેક મહિલાઓએ લાભ લીધો છે. મહિલાઓને ઉદ્ભવતી જાતીય બીમારીઓ બાબતે મહિલાઓમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે વન્ડર વુમેન એસોસિએશન તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં બ્રેસ્ટ કેન્સર, યુરિન ઇન્ફેક્શન, ગર્ભાશય જેવા વિષયો પર મહિલાઓને માહિતગાર કરવામાં આવી છે. મહિલાઓને જાગૃત કરવાના ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મહિલાઓના સમજ આપવા માટે ગુજરાત કિડનીના ડૉક્ટર નિકિતા હાજર રહ્યા છે. સાથે જ બેલા મહેતા જો ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમમાં 200 જેટલી મહિલાઓએ ભાગ લીધો છે. તો પહેલાં તો તમને બધાને થેન્ક યુ કે તમે અહીંયા આવ્યા છો. વન્ડર વુમન એસોસિએશનમાં તો અમે લોકો તમને મારું પોતાનું છે જે ફોક ડાન્સ ઇઝ ઇન્ડિયન અને ક્લાસિકલ અમે લોકો આઉટ ઓફ ઇન્ડિયા અમે પ્રેઝન્સ કરીએ છીએ અને આપણા ઇન્ડિયાને ત્યાં પ્રેઝન્ટ કરીએ છીએ. લાઈક હું મલેશિયા, સિંગાપુર, કેનેડા, લંડન બધે ફોટોસ ગ્રુપ લઈને જાઉં છું અને હું ફી ટુ લેટ વુમન હું ફિટનેસ કરું છું. ભરેલું હોય કે ના ભરેલું હોય અને એવી જ રીતે ટેમ્પોન્સ બેઝિકલી જે લોકોની નોર્મલ વજાઇનલ ડિલિવરી ના થઈ હોય એ લોકો યુઝ કરે તો બેટર છે. સિમિલરલી મેન્સ્ટ્રુઅલ કપ માટે પણ એ લોકોનું હોલ્ડ સારું રહે. મેન્સ્ટ્રુઅલ કપ કોઈ યુઝ કરે છે? નહીં ને, નથી કરતો ને હજી સુધી. ઘણા લોકો યુઝ કરતા હોય છે કે એને તમે ખાલી ધોઈને પછી કુકરમાં એક વિસલ મારી દો તો એ ક્લીન થઈ જતું હોય છે પાણી નાખીને. That is also a safer option. But again, normal delivery થયેલી હોય તો વજાઇનલ લેક્સ હોય તો એ મેન્સ્ટ્રુઅલ કપ હોલ્ડ નથી કરી શકતું. એટલે ક્યારે પણ વ્હાઇટ ડિસ્ચાર્જ થાય ને તો એવું ના કરશો. અને વજાઇનાનું જે pH છે એ એસિડિક છે. ફક્ત એ એસિડિક એટલે છે કે આપણને ઘડીએ ઇન્ફેક્શન ના થાય. પણ એ એસિડિક થી બેઝિક ક્યારે થતો હોય છે? જ્યારે આપણે સ્ત્રી બીજ છૂટું પડતું હોય છે. જ્યારે પ્રેગ્નન્સી માટે આપણે ટ્રાય કરવાનું કહેતા હોઈએ કપલ્સને એ સમય એટલે એ સમય જ્યારે આપણે બીજ અલગ પડતું હોય ત્યારે આપણા વજાઇનાનો ડિસ્ચાર્જ વધી જાય. તે ભગવાનનો આપણને કહેવાનો એક ઇન્ડિકેશન છે કે હવે જો તમે પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હોય તો કરો. આજે વન્ડર્સ વુમેન એસોસિએશનની મિટિંગ હતી. હું ડૉક્ટર નિકિતા ભરપોડા પટેલ ફ્લોરેન્સ હોસ્પિટલ, ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. હું એક કન્સલ્ટિંગ ઓબ્સ્ટેટિશિયન અને ગાયનેકોલોજિસ્ટ છું, લેપ્રોસ્કોપિક સર્જન અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છું. જે નોર્મલ હેલ્થ અવેરનેસનો જે ટોપિક છે, સર્વાઇકલ કેન્સર વેક્સિન, વજાઇનલ હાઇજીન અને ફિમેલ્સના ડે ટુ ડે એક્ટિવિટીમાં જે એમને તકલીફ પડતી હોય છે એના વિશે અવેરનેસ અને વન ઓન વન ઇન્ટરેક્શન આ જે મુખ્ય હેતુ આ હતો અને ઘણા લોકોને એનાથી લાભ પણ થઈ રહ્યો છે. થેન્ક યુ. આજે અમારે ત્યાં WWAની અંદર વન્ડર વુમન એસોસિએશનની અંદર અમે છે ને અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો હતો. ગાયનેકને બોલાવવામાં આવ્યા હતા, જેની અંદર અહીંયા અમે દર વખતે શું કરીએ છીએ, અવેરનેસ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. એ જ રીતે આ વખતનો પણ અવેરનેસ પ્રોગ્રામ હતો. એમાં બ્રેસ્ટ કેન્સરને લગતો હતો, PCODને લગતો હતો, ગર્ભાશયની ગાંઠને લગતો હતો કે તમને યુરિનમાં ઇન્ફેક્શન થાય એને લગતું મેં ડૉક્ટરે બધું સમજાવ્યું છે. એટલે અહીંયા બધા જેટલી લેડીઝ આવી હતી તો એ લોકોને ખબર પડે. આજે 150 થી 200 લેડીઝ છે તો એ લોકોને આ વસ્તુની જાણ થાય કે આપણે અવેરનેસ કઈ રીતે રાખવાનો. અને સ્પેશિયલ અહીંયા છે ને એક વાયરસ ઇન્જેક્શન માટે પણ એમને કીધું છે કે તમે કેન્સરનું ઇન્જેક્શન લઈ શકો છો જેનાથી તમારો બચાવ થઈ શકે છે. આજે અમે વન્ડર વુમન એસોસિએશન તરફથી એક વુમન અવેરનેસને લઈને પ્રોગ્રામ કર્યો છે, જેની અંદર બ્રેસ્ટ કેન્સર છે, PCOD છે અને કઈ રીતે આપણે હાઇજીનિક યુઝ કરી શકીએ છીએ બધું એ પ્રસ્તુતિને લઈને એવી રીતનો આપણે ગુજરાત કિડની તરફથી એક સરસ પ્રોગ્રામ રાખ્યો હતો વન્ડર વુમન તરફથી. ગેસ્ટની અંદર આજે આપણે ગુજરાત કિડનીના ડૉક્ટર હતા, ડૉક્ટર નિકિતાબેન કરીને, અને બીજા છે આપણે બેલા મહેતા હતા ગેસ્ટમાં, પછી ડૉક્ટર પૂર્વિકા કરીને છે. ઘણા એવા સરસ લોકો આપણે આજે ઉપસ્થિત રહ્યા છે અમારા ત્યાં આગળ. આજે અમારા ત્યાં આગળ 150 થી 200 મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે. મારું નામ મિતાલી શાહ છે. હું એક પ્રોફેશનલ મોડલ છું, સોશિયલ વર્કર છું, શો ઓર્ગેનાઇઝર છું.